આખી રાત બેહે અને ઉધરસ ખાઈને બેઠા રહે એમને બસ શાંતિથી. કઈ બોલવું ચાલવું કઈ નહીં. કાલની કન્ડિશન તમે જોઈ જ છે. બહુ હારી ઉપચાર મને ઉધરસ માટે દીધો એ બદલ દિલથી આભાર. બસ આવી જ રીતના કાંઈ પણ પ્રોબ્લેમ આવે તો સાથ સહકાર સપોર્ટ અને સલાહ દેતા રહીજો. શું મનસુરી કરધણી ક્યાં હોય ખબર નથી પણ આપણે તો બધા અહીં બેહી જા. નીતા તો નાના બાવલીને રમાડવા મળી છે. માહોલ એવો છે કાલ કરતા વધારે મને આજ ખાસ મજા આવે છે. તમને થોડી ઘણી તબિયત સારી થઈ છે ને એટલે જો દાદા હવે કથા વાંચવાનું ચાલુ છે. બધા બેઠા છે. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા મજામાં? બધા મજામાં છે. તમે પણ બધા મજામાં છે. આશા રાખું છું માતાજી હંમેશા બધાને ખુશ રાખે એ પ્રાર્થના કરું. તો મસ્ત આપણે ઉઠીને નાહી ધોઈને તૈયાર થઈ ગયા છે, એકદમ ફ્રેશ થઈ ગયા છે. અને ફેનીલા પપ્પા પણ ઉઠી ગયા છે. ઉઠીને જો માંડ હાથમાં બામ લઈને બેસી ગયા છે કારણ કે એને મજા નથી. હજી ઉધરસ એવી ને એવી જ આવે છે તો આપણે દવાખાને જવાનું છે. કા હા થોડુંક બોલ્યો. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા મજામાં? તો આવ્યો બધા મજામાં જ છો. આજે આપણે દવાખાનું ચેન્જ કરી જવાનું છે. હા આપણે ફેનિલ તને દાખલ કરી હતી ને? હા ગોપાલમાં. તને અને અત્યંત દાખલ કરી હતી. ત્યાં જવાનું છે આજે. આ છે ને આપણે દવાખાનું ફરી જાવ છે ને અત્યંતા જોવો તમે. આજ વાસી ઉતરાયણ. કા મારી જો પથારી બ્લેન્કેટ અહીંયા બધું નાન્યા છે. ક્યારે હોવાનું થાય ક્યારે બેહવાનું થાય એ કોઈ ખબર નથી રહેતી. અને બામની બાટલી હારે અને આ કાલની પટ્ટી મારેલી જો આમને પેલા સેફટી કરી હતી આપણે કે પતંગ ચગાવવા માટે પણ પતંગ તો કઈ ચગાવી એકા નથી. કાઈ ન શકતી પતંગ નાખવાની છે. બસ ઉખડી નાખી. કાઈ નહીં. જો આજ એટલું બોલાય છે આમ રાહત છે પણ તોય આપણે દવાખાને બદલી જાવ છે કારણ કે રાતે નીંદર નથી આવતી. આખી રાત બેહીને કાઢે છે. આખી રાત બેહે અને ઉધરસ ખાઈને બેઠા રહે એમને બસ શાંતિથી. કઈ બોલવું ચાલવું કઈ નહીં. કાલની કન્ડિશન તમે જોઈ જ છે વિડીયામાં. અને ઘણા બધાની કોમેન્ટ આવી તમે આ અપાવો પણ આ બધું કરી જોયું. હું તમને દેખાડું. જો અહીંયા શું પીડ્યું આદુ. જો આ રાતે છે ને આદુ લઈ આવે પછી અહીં બેઠા બેઠા સાયવા કરે. અને અહીં ક્યાંક તજનો કટકો પીડ્યો તો ચર્યો અહીંયા. આ તજસ કહેવાય ને. ચા તજનો કટકો છે. આ બધું સાંજે લઈ આવો ને તમે. કા બહુ ઉધરસ ચડતી હોય હોઈ જાવ ને એટલે આ બધા હોવે નહીં ને ક્યાં સુધી હું અહીં બેહું બરાબર. પછી એમ લાગે કે હોવાના છે ને ત્યારે હું ઘડીક લાંબો થાવ પણ હોવાય નહીં. પછી રાતે બધું રસોડામાં ખાખા ખોડા કરું તો હું કરું મળે નહીં લઈ. પછી અમારે કેટલું જાગું. હું એકાદી વખત જાગું પછી નીંદર આવે ને આપણને તો બેહું. બીજું તો શું થાય આપણથી કાંઈ ન થાય. જો ધાબા ઉપર જાવું પતંગનો માહોલ જોવા. હા તે વાંધો નહીં. ફેમિલી અત્યારે આપણે ધાબા ઉપર આવી ગયા છીએ અને આજ તો હું વાસી ઉત્તરાયણ છે અને આજનો માહોલ એવો છે કાલ કરતાં વધારે મને આજ ખાસ મજા આવે છે. તમને થોડી ઘણી તબિયત સારી થઈ છે ને એટલે જો તો માહોલ મસ્ત બની ગયો છે. તો તમારા ધાબા ઉપર ને અરે પતંગ ચગાવીશો કે નકરી લૂંટશો? ક્યાં ચગાવી? હા ચગાવી? એવું હોય મસ્ત માહોલ બહુ મસ્ત બની ગયો છે આજે. મસ્ત મોટી મોટી બધી પતંગો ચગે છે અને નજારો મસ્ત છે. અમારે પેનીભાઈ જો એને તમારે પૂછવાનું જોઈએ કેવડા કેવડા પતંગ ચગે છે. થોડું ઘણું સારું હતું ને મજા આટો મારી આવીએ ઘડીક મનોરંજન લઈ આવીએ તો મજા આવી જાય. એક નંબર નજારો થઈ ગયો છે. જો નકરો પબ્લિક જ દેખાય છે ધાબા ઉપર. જો ઘોડિયા જ નકરા થાય છે. કેવડી પતંગ આવે છે. કેવડી મોટી મસ્ત આવે છે. થઈ ગયો ઘડીક આપણે અહીંયા રહી પછી જઈ કારણ કે હવે થોડુંક કામ છે બહાર જવું છે. તો ફેમિલી આપણે જો ઘરે મહેમાન આવી ગયા છે. મુન્નાભાઈ લઈને આવ્યા છે મહેમાન. જો કેમ છે? સારું. આમ અમારા સબસ્ક્રાઈબર કા કેમ છે? સારું. એટલે મારા ખબર કાઢો એવા ના અમારો વરાજો આવી જજો. એમ જ કરવું જોઈએ. મુન્નાભાઈ હોય ને એટલે પછી પૂરું થઈ જાય. એમ કઈ ઘટે નહીં. આમ થોડી ઘણી રાહત છે અને હમણાં જો આગળ દવા લઈ આવું છું બહુ ઝાઝી ઘણી દવા લઈ આવ્યો છું.
મારા પપ્પા બધે બેસી ગયા છે અહીંયા. આવું બધા અહીં રોકાઈ દેજો મુન્નાભાઈ, આવું બધા અહીં રોકાઈ દેજો. અરે આમાં ક્યાં તબિયત બરાબર છે, નકર તો આગળ પગી જતા યાર, એમ થોડું હોય યાર. અરે ભાડાનું થોડું કઈ એવું હોય. એક જગ્યાએ મુન્નાભાઈ છે ને તો સારું ફેમિલી, તો આ લોકો ધાબેથી વહી આવ્યા છે ફેનિલ લઈ, અને ફેનિલ આજે વિડીયામાં આવશે. 2 દિવસથી એટલો બિઝી હતો ને એ પતંગોમાં તમે એનો જોઈ લો. ઓહો હો, નવા કપડા એને પહેર્યા હતા. તઈ જો નવા કપડા પહેર્યા થઈને, પણ ઈ કઈ બતાવવાના નહીં નવા કપડા. હો એક વસ્તુ દેખાડું, બતાય નહીં. ઓહો આમ તો તમે આ ફેનિલ ફેન તો કેવડી પતંગો છે આ બધી લૂંટી. હા ફેનિલ કવડી પતંગો લૂંટીને લઈ આવ્યો. 2 ઈ હજી અહીંયા પડી છે 3. આ મસ્ત આ સરસ છે દિલવાળી. હા ઈ બહુ મસ્ત છે કલરમાં, બહુ મસ્ત છે. આને તો માસ્ક પહેરી લીધું છે. કબૂતરું બધી પતંગ મસ્ત મોટી કવડી પતંગ છે. આપડા દોરા નો સગ્યો, હે આપડા દોરાથી નો સગ્યો નહીં નહીં, તો આ હેનથી સકાવવાનું કાપી નાખે એવું છે. સાદો દોરો થોડો. જો છે. જો આ તો પતંગ ફાટી ગઈ. આ બધી ફેનિલભાઈની લૂંટેલી પતંગ છે, તો ખાસ કોમેન્ટ કરીને જણાવજો કે કેવી તે એમ. અને અમે જાય છે હવે ખીસડો દેવા. આપણે સંગીતાબેન રાખડી બાંધી, તમને બધાને ખબર હશે, તો આપણે ખીસડો દઈ આવી. જે પૂજીએ 5 પૈસા દેવું, આટો તો મારીએ તો એને એમ થાય કે આવી ગયા મારા ભાઈઓ એમ. તો હારો હાલો જાય. અને આ કઈ છે ને ફેનિલ લૂંટી એટલે કઈ જબરદસ્તીથી લૂંટે ને, પણ તાબુ છે બહુ મોટો, એટલે પતંગો અવારનવાર આવતી જ હોય, એટલે ફેનિલે મોટી પતંગો બધી રાખી લીધી. બીજી પતંગો હતી 10-20 એ બધી ઉડાડી નાખી. તો હારો હાલો જાય આપણે હવે. તો જોતા આપણે અહીંયા આવી ગયા છીએ સંગીતાબેન ના ઘરે ખીસડો દેવા, અને એને નાસ્તો મંગાવી લીધો. અહીંયા એટલે ખાધા વગર તો જવાનું હોય જ નહીં આપણે. જો કેટલું મંચુરી અમને લઈ આવ્યા, અને આને મજા નથી ને તો આને હાટું સૂપ લઈ આવ્યા. કા સૂપ ને મંચુરિયન મનીષભાઈને ખબર પડે ને મને મજા આવે એટલે દોડતા થઈ જાય. હાસી વાત છે. તો દીપકભાઈ બધાને પીરસવા મળ્યા. શું ખાવ તમે? મંચુરિયન કરધણી ક્યાં હોય ખબર નથી, પણ આપણે તો બધા અહીં બેહી જા. નીતા તો નાના બાવલીને રમાડવા મળી છે. હા એમ કરે એટલે આંખું ઘેરાય છે. અત્યંત સૂપ લીધું, અને મનીષભાઈ પાછા ગયા છે. સાઈસ ભૂલાઈ ગઈ તો સાઈસ લેવા, અને સંગીતાબેન થોડાક વાસણ ભેગા કરે છે. વધી જાય એને. હાસી હું ના પાડતી તોય જા, મારે ખાવું તો હોય ને. ના મારે ખાવાની છે. કેટલી મસ્ત છે, ફ્રેશ સરસ છે. હાલો તો આપણે નાસ્તા પાણી કરી લઈએ હવે. બહુ ટેસ્ટફુલ હો. હે તો સંગીતાબેન બધાને પીરસવા મળ્યા છે. હવે સંગીતાબેન આ ખીસડો તમને ભારે પડે. મને તો હરખ છે. મારા ભાઈ કેદી માર ઘેર આવે ખીસડો દેવા આવે તે નકર કેદી ખાય. આવજી લે આવીશ ને તોય તો કેટલો નાસ્તો મંગાવ્યો. જે આવે ને તે તરત વયા જાય. મનીષભાઈ તો લઈ આવ્યા સાઈસ ગમે ત્યાંથી ગોતીને આવ્યા હો. પણ જો મનીષભાઈ કેટલો ખર્ચો કરી નાખે. સારું હાલો તો ત્યાં બધું પીસી તો ઘરમાં ગરમ આ બધા ખાય છે, અને આપણે ખાવા બેસી જઈએ. હાલો મારું ફેમિલી જોવા મનીષભાઈને ઘરેથી આપણે વ્યવસ કથા સાંભળવા અમારા કાકાની મસ્ત આવી ગયા છે. મનીષભાઈને બધા બેઠા કા પ્રસાદી ખાવાનું. આપણે એમ જ છે, મજા નથી હવાય એમ નથી, તો પ્રસાદી માટે સ્પેશિયલ આપણે આવ્યા છીએ પ્રસાદી ખાવા માટે. અવાજ તો ઓલરેડી તમે જાણો જ છો. જો આપણે મોઢે માસ્ક લગાવી દીધું છે, એ જવું પડે આમાં. બધા બેઠા છે. મારા પપ્પા બધા બેઠા છે. આવીને આપણે ઘડી ખબર બેહી કરીએ, શાકડી દર્શન કરી આવી સત્યનારાયણ ભગવાનના. કા ભાઈ હા હાર્દિક તું આવ્યો પ્રસાદી ખવાયો હે? યથાર્થ ને જો આવી જાય. અત્યંત ક્યાં છે? એવું છે. હવે જો અમને ભણીને ફેનિલભાઈ એ વાત કા મનીષ મામાને ઘેરે કેમ નતો આવ્યો? થાક લાગી ગયો તો પાછી ઉતરેલો હતી ને. એવું છે, થાક લાગી ગયો. અહીંયા હું પ્રસાદી ખાવા આવ્યો હે?
પ્રસાદી ખાવાની કથામાં ને પ્રસાદી ખાવા કા હવે આપણે બેઠા હતા ને અમારા મામા ને મારા પપ્પા ને એ બધા અહીંયા બેહવા આવીએ અહીંયા હું કેમ બેહવા આવીએ એવા તો એમ નહીં તો બહાર બેઠા હતા તો અહીંયા હું કામ આવ્યા મસરા કવર હતા અમે તો પ્રસાદ ખાવા જ આવ્યા હે દાદા કથા વાંચવાનું ચાલુ છે અહીંયા બધા બેઠા છે અમારા બધા મહેમાન ને બધા અમારા ઘરના બધા ઉપર છે તો મસ્ત બધા દાદા વાંચે છે અહીં જો અમારા કાકી રહી ગયા છે મસ્ત કથા વાંચે છે મારું ફેમિલી જો અહીં પ્રસાદ મસ્ત બનીને તૈયાર થઈ ગયો છે અમે ફ્રૂટ કટિંગ કરી નાખ્યું છે થોડું ઘણું બાકી છે મસ્ત પ્રસાદ બનાવી નાખ્યો છે જો અહીં સત્યનારાયણ ભગવાનનો કમ્પ્લીટ કરી નાખ્યો છે અને અહીંયા જો આ બધા છોકરાઓ બધા ભાઈઓ બધા જો ફ્રૂટ કટિંગ કરે છે જો અહીં હા થઈ ગયું ને બધું રેડી હવે અહીં મસ્ત બધું કટિંગ થઈ ગયું છે ફ્રૂટ અને પ્રસાદી મસ્ત સત્યનારાયણ ભગવાનનો બની ગયો છે બસ હવે એકાદો આ થયો બાકી છે બાકી કમ્પ્લીટ થઈ ગયું છે સારું ફેમિલી જો પ્રસાદી આવી જાય છે આપણે સત્યનારાયણ ભગવાનની જો મસ્ત લીલીતા છે આપણી બે પડી ગયા જો ફેનિલભાઈ જો એ બધા બેસી ગયા સત્યનારાયણ ભગવાન પ્રસાદી લેવા જો ક્યારના વાટે જ હતા હાર્દિકભાઈ આવી જાય ને પ્રસાદ કાંઈ નહીં જો બાયરે બધા પીરસવા મને પ્રસાદી હવે સારું ફેમિલી જો આપણે કથામાંથી મસ્ત કથા સાંભળીને વહી આવ્યા છે ઘરે અને પ્રસાદી ખાઈ લીધો છે હારા મારો 2-3 પડિયા ખાઈ લીધા છે સત્યનારાયણ ભગવાનનું નામ લઈને હવે વિશ્વાસ છે ઉધરેશ ને બધું વયું જાહે હવે 99% તો અત્યંત બેન જો અમારે સેન્ડવિચ ખાવા મળ્યા અહીંયા બાજુમાંથી આપી જાય છે ને એટલે કા અત્યંત ત્યાં ગયા હતા ગરબા કે ગયા હતા કે ગીત નહીં નતા ગયા કાંઈ નહોતા ગાય નહીં અડધું ગાયું છે તો પ્રસાદ આવે પછી બાયું કંઈ કોઈ ગાય નહીં પેલા જેવા કોઈ ધૂન ભજન ગાતા નથી બધાને એમ થઈ ગયું અહીંયા આદમી બધા પ્રસાદની વાટે હોય લાવો પ્રસાદ હવે પ્રસાદ દે એટલે તમારે ઊભા સીધા કોઈને બે ગીત ગાવા જ નથી કોઈને કાંઈ નહીં આપણે તો હું નીચે હોય એટલે બધે આમ થોડા ઘણા અવાજ આવતો હોય સાંભળતા હોય તો કાંઈ નહીં હવે છે ને આજનો વ્લોગ આપણે અહીંયા કરી દેવો પૂરો આજનો વ્લોગ કેવો લાગ્યો ખાસ કરીને કોમેન્ટમાં જણાવજો જો તમને ગમ્યો હોય તો લાઈક કમેન્ટ શેર કરવાનું ભૂલતા નહીં અને ચેનલમાં પહેલી વાર આવ્યું ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તો હારું ફરી મળીશું નવા વ્લોગની સાથે ત્યાં સુધી બધાને જય માતાજી બાય બાય અને ખાસ કરીને કોમેન્ટમાં કહેવાનું તમે બહુ હારી ઉપસાર મને ઉધરેશ માટે દીધો એ બદલ દિલથી આભાર બસ આવી જ રીતના કાંઈ પણ પ્રોબ્લેમ આવે તો સાથ સહકાર સપોર્ટ અને સલાહ દેતા રહીજો થેન્ક યુ સો મચ સારું જય માતાજી બાય બાય